કાકા હા શું કહો છો? એટલે તે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, શું? રાત્રે 2 કે 3 વાગે આપણા જ ઘરમાં ખાવાનું ખાવા ઉઠીએ ને તો ખબર નહીં આમ અંદરથી ચોર વાળી ફિલિંગ આવે. ભલા એક થાળી લેતા હોય એમાં ખબર નહીં વાસણોની ફેમિલીમાં કોઈની છેડતી થઈ હોય ને એમ બધા જ ખખડે. આપણને એમ થાય કે કોક ઉઠી ના જાય સારું. પણ તમારે રાત્રે 3 વાગે ખાવાની જરૂર કેમ પડી? ગાંધીજીના લીધે. હે? મેં હમણાં સત્યના પ્રયોગો વાંચવાનું શરૂ કર્યું. તો પછી મેં નક્કી કર્યું કે ગાંધીજીની લાઈફનો પ્રથમ ગુણ સત્ય, હા, એનો અમલ કરવો છે. અચ્છા. એટલે ગઈકાલે તારી કાકીને સડસડાટ એવું કહેવા માંડ્યું કે ભાઈ સવારે બનાવેલી ચા સાવ મોડી હતી, બપોરે બનાવેલું શાક સાવ બેકાર હતું, સાંજે બનાવેલી ખીચડીમાં તો મીઠું જ નતું. અચ્છા. તરત તારી કાકીએ ગાંધીજીના લાઈફના બીજા ગુણનો અનુભવ કરાયો મને. કયો? ઉપવાસ. હે? કશું આપતી નહીં લા મને. પણ તમે હવે બધી હું કેમ હોશિયારીઓ માર્યા કરો છો? આ લો ચા બિસ્કિટ ખાવ લો. ના ગાંધીજીએ સર્વોદયની પણ વાત કરી છે. તો સર્વોદયના છોલે ભટુરે મંગાઈને એમ કહું છું. એ કઈ રેસ્ટોરન્ટ ની વાત કરી હતી હમણાં? વાત મંગાઈ લે લા. સારું.